દુબઈ તેના અવનવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાહસને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, તો બીજી તરફ દુબઈની સરકાર દ્વારા નાગરિકોનો વિશ્વાસ જીતવા અને ટુરિઝમ વધારવા ભારત સહિત 6 દેશોના વિઝા નિયમો હળવા કર્યા છે। યુએઈ 6 નવા દેશોના માન્ય વિઝા, રહેણાંક અને પરમિટ સહિત ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીય નાગરિકો માટે તેના વિઝા ઓન અરાઇવલ પ્રોગ્રામને વિસ્તૃત કર્યો છે। 13 ફેબ્રુઆરી 2025થી સિંગાપોર, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડાના સામાન્ય પાસપોર્ટ અને માન્ય વિઝા, રહેણાંક પરમિટ અથવા ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીય નાગરિકોને યુએઈના તમામ પ્રવેશ બિંદુઓ પર વિઝા આપવામાં આવશે। અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સ અને સભ્ય માટે વ્યક્તિગત દસ્તાવેજો સાથે પોલિસી લાગુ કરવામાં આવી હતી। ફેડરલ ઓથોરિટી ફોર આઇડેન્ટિટી, સિટીઝનશીપ, કસ્ટમ્સ અને પોર્ટ સિક્યોરિટીએ જાહેરાત કરતા કહ્યું છે કે લાયક ભારતીય પ્રવાસીઓને યુએઈના તમામ અધિકૃત એન્ટ્રી પોઈન્ટ્સ પર આગમન પર વિઝા આપવામાં આવશે। આઈસીપી અનુસાર વિસ્તરણ યુએઈના ભારત સાથે લાંબા સમયથી જોડાયેલા સંબંધોને પ્રતિબિંબિત કરે છે અને તેનો હેતુ ભારતીય નાગરિકો અને તેમના પરિવારોની અવરજવરને સરળ બનાવવાનો છે। તેમને દેશમાં રહેવા, કામ કરવા અને રોકાણ કરવા માટેની નવી સંભાવનાઓ શોધવાની તકો પ્રદાન કરે છે। આ પગલું યુએઈના કુશળ વ્યવસાયિકો અને ઉદ્યોગ સાહસિકોને આકર્ષવાના વ્યૂહાત્મક પ્રયાસો સાથે સંબંધિત સંરેખિત કરે છે, જે યુએઈની વૈશ્વિક નાણાકીય, પ્રવાસન અને આર્થિક હબ તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે। તો ફેડરલ ઓથોરિટી ફોર આઇડેન્ટિટી, સિટીઝનશીપ, કસ્ટમ્સ અને પોર્ટ્સ સિક્યોરિટીએ જાહેરાત કરતા કહ્યું છે કે લાયક ભારતીય પ્રવાસીઓને યુએઈના તમામ અધિકૃત એન્ટ્રી પોઈન્ટ્સ પર આગમન પર વિઝા આપવામાં આવશે। આઈસીપી અનુસાર વિસ્તરણ યુએઈના ભારત સાથે લાંબા સમયથી જોડાયેલા સંબંધોને પ્રતિબિંબિત કરે છે અને તેનો હેતુ ભારતીય નાગરિકો અને તેમના પરિવારોની અવરજવરને સરળ બનાવવાનો છે। તેમને દેશમાં રહેવા, કામ કરવા અને રોકાણ કરવા માટેની નવી સંભાવનાઓ શોધવાની તકો પ્રદાન કરે છે। આ પગલું યુએઈના કુશળ વ્યવસાયિકો અને ઉદ્યોગ સાહસિકોને આકર્ષવાના વ્યૂહાત્મક પ્રયાસો સાથે પણ સંરેખિત કરે છે, જે યુએઈની વૈશ્વિક નાણાકીય, પ્રવાસન અને આર્થિક હબ તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે।